કૃષ્ણના એ સ્વરૂપને એ છબીને જ્યારે હૃદયમાં ઉતારી દે તો ગોપીઓ હવે એવી થઈ ગઈ છે કે ઘરની સામાન્ય બાબતમાં પણ સામાન્ય એમ કહેવાય ને સામાન્ય ચંચુપાત એમાં પણ એ પડતી નથી. ગોપીઓનો સ્વભાવ એવો થઈ ગયો છે, તમને આજે શાકમાં મીઠું ઓછું લાગ્યું, મારી ભૂલ થઈ, કાલથી વધારે નાખીશ, જે છે તે ખાઈ લો, એક તો અમે બનાવીએ છીએ ને પાછા આટલા નખરા. આટલું બધું ગોપીઓ કહેવા તૈયાર નથી. કેમ? કારણ કે આટલું બધું જો કહેવા જાય ને તો એટલા સમય માટે જીવા પરથી કૃષ્ણનું નામ જતું રહે, એટલા સમયનો વ્યય થઈ જાય. એ ગોપી ભાવ છે. મહાપુરુષો કહે છે કે જ્યારે સંતોને પરાકાષ્ઠાની પ્રાપ્તિ થઈ જાય, ભક્તોને પરાકાષ્ઠાની પ્રાપ્તિ થઈ જાય, પરમાત્માના સમીપ જતા રહે તો એ ગોપી ભાવમાં રહે. તો ગોપી ભાવ જ આ છે. માત્ર ને માત્ર પરમાત્માનું ચિંતન, દરેકે દરેક જગ્યાએ પરમાત્માને જોવા. આપણા સાથે સારું થયું એના કારણ પણ મારા પ્રભુ, અને ખોટું થયું એમાં પણ પ્રભુએ મારા માટે કંઈક સારું વિચાર્યું. ભગવાન ક્યારે ખોટું કરતા જ નથી. પ્રભુ આપણને ઠોકરો એટલા માટે આપે છે કે આપણે એમને ભૂલી ના જઈએ, સંસારને ઓળખીએ, સંસારના મિથ્યત્વને, અસત્યત્વને, અનિત્યતાને ઓળખી લઈએ અને ઓળખાઈ જશે. બે વ્યક્તિ ઝઘડો કરતા હોય, આપણને ખબર હોય કે એક સાચો છે ને એક ખોટો છે. સાચો કોને કહેવાય? જે નિર્ભય થઈને ઉત્તર આપે, નિર્ભય થઈને સાબિતી આપે કે આ મારી સાબિતી છે, એ સાચો છે. અને જે એક જ વાતને વારંવાર 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 રટ્યા કરે એ ખોટો જ હોય. સત્યના પથ પર ચાલનાર વ્યક્તિ 2-3 વખત કહે કે ભાઈ આ નહીં ને આ છે, અને પછી પેલું બોલવા વાળું બોલે જાય, પણ એને કઈ ફરક પડે નહીં. એ બે વ્યક્તિ ઝઘડતા હોય અને આપણે ત્યાં જઈને ઊભા રહીએ ને આપણને ખબર પડે કે આ સાચો છે ને આ ખોટો, તો સાચા વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ અને ખોટા વ્યક્તિ પ્રત્યેનો વૈરાગ્ય એ આપોઆપ જાગે, એને જગાડવો પડતો નથી. એવી જ રીતે આ સંસાર અને પરમાત્મા, આ સાંસારિક સંબંધો અને પરમાત્મા સાથેનો સંબંધ. સાંસારિક સંબંધ એ સ્વાર્થનો છે, સાંસારિક સંબંધ એ મિથ્યા છે, આજે છે કાલે નથી. પરમાત્માનો સંબંધ એ સત્ય છે. પરમાત્માનો સંબંધ ક્યારેય તૂટવાનો નથી. એનો બોધ જો આપણને થઈ જાય તો સ્વાભાવિક સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ જાગી જ જશે, અને જબરજસ્તી જગાડવો નહીં પડે. ગોપીઓને પરમાત્મા પ્રત્યેનો એવો પ્રેમ જાગી ગયો છે, અને એવો પ્રેમ જગાડીને હવે ભગવાન તૈયારી કરી રહ્યા છે. અરિષ્ટાસુર નામના અસુરનો અંત કર્યો ને આ તરફ કંસને ચિંતા થઈ કે હવે બરાબર 11 વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને હવે જો હું કૃષ્ણને લાવીને એનો અંત ના કરું તો આટલી ઉંમરમાં આટલા અસુરોનો અંત કરી ચૂકેલો કૃષ્ણ કાલે મોટો થઈને મારો અંત નહીં કરે એ કઈ રીતે કહેવા? હજી તો બાળક છે, હજી હું એનો અંત કરી શકું છું. કંસ ભયભીત છે, હૃદયમાં બહુ ભય છે, ઊંઘ નથી આવતી. કૃષ્ણ 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 જ દેખાય છે, પરંતુ છતાં કંસ એવું બતાવે છે કે હું ભયભીત નથી, મને મૃત્યુનો ભય નથી, મને કૃષ્ણનો ભય નથી. કંસ મનોમન વિચાર કરે કે કોણ એવું છે જેની વાત પર વિશ્વાસ કરીને નંદ બાબા, યશોદા મૈયા કૃષ્ણને, બલરામને મારા પાસે મથુરામાં મોકલી દે. બરાબર વિચાર કરે, મંત્રીઓની સલાહ લે અને નક્કી કરે કે વસુદેવજીના મિત્ર અને મંત્રી એવા અક્રૂરજી, અને એ અક્રૂરજીને સંદેશ મોકલીને બોલાવવામાં આવે. અક્રૂરજી આવે. જ્યારથી વસુદેવજીના લગ્ન થયા છે ત્યારથી લગભગ બધું સંચાલન અક્રૂરજી કરે છે, અને મનોમન અક્રૂરજી જાણે છે કે બ્રજમાં જે કૃષ્ણની લીલાઓ ચાલી રહી છે, વૃંદાવનમાં જે કૃષ્ણ રાક્ષસોનો અંત કરતા, ગોપીઓને પ્રેમથી મગ્ન કરતા,
સંસારને પોતાના સ્વરૂપથી મંત્રમુગ્ધ કરતા બિરાજી રહ્યા છે. એ કૃષ્ણ અવતારી છે, વસુદેવ દેવકીના પુત્ર છે, એવું જાણે જાણતા હોય એવો ભાવ અક્રૂરજીનો છે. કંસ આદેશ કરે કે હે અક્રૂર, ખૂબ વખાણ સાંભળ્યા છે મેં વ્રજવાસી કૃષ્ણ અને બલરામના. મારી એવી ઈચ્છા છે કે મથુરાજીમાં સુંદર ઉત્સવ રાખવામાં આવે, કૃષ્ણ બલરામને બોલાવવામાં આવે. આ બ્રજની ગોપીઓ જ્યારે મથુરા જાય, દહીં વેચવા, દૂધ વેચવા, માખણ વેચવા, છાશ વેચવા, ત્યારે કૃષ્ણના ગુણગાન ગાતી જાય. કૃષ્ણ આવા છે, કૃષ્ણ તેવા છે, આજે કૃષ્ણએ આ લીલા કરી, કાલે આ લીલા કરી. અને એ ગુણગાન સાંભળી સાંભળીને મથુરાવાસીઓની એવી ઈચ્છા થઈ ગઈ છે કે ક્યારે અમે કનૈયાના દર્શન કરીએ. એટલે કંસ કહે છે કે બધાની ઈચ્છા છે કે કૃષ્ણના દર્શન થાય, એટલે આપણે કૃષ્ણને આમંત્રિત કરીએ, કૃષ્ણને બોલાવીએ અને આ મથુરાવાસીઓને કનૈયાના દર્શન કરાવીએ. અક્રૂરજી તૈયાર થયા, રથ શણગાર્યો છે ને રથ પર બિરાજમાન થઈ અક્રૂરજી જ્યારે યમુનાજીને પાર બ્રજ પહોંચે, એ બ્રજની રજમાં જ્યારે અક્રૂરજીને ભગવાનના ચરણ ચિહ્નના દર્શન થાય, પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, દંડવત કરતા અક્રૂરજી નંદ બાબાના ઘર સુધી પહોંચે. મનમાં કલ્પના છે, હું પહોંચીશ, કૃષ્ણ ગૌશાળામાં પોતાની વહાલી ગાયને પ્રેમ કરી રહ્યા હશે, વહાલ કરી રહ્યા હશે, અને એ ગાયને હાથ ફેરવતા કૃષ્ણ જ્યારે પાછળ ફરીને મને જોશે, મને જોઈને તરત જ એમ કહેશે, અરે કાકાશ્રી તમે આવો આવો, સ્વાગત છે, મારા કુશળ મંગળ પૂછશે અને મને હૃદયથી લગાડી દેશે. એવી કલ્પના, કેવી કલ્પના કે સાસરેથી દીકરી ઘરે આવવાની હોય અને માતાને કલ્પના થાય કે હું આ જમાડીશ, આ જમાડીશ, આ કરીશ, તે કરીશ. હા, વિડીયો કોલ પર વાત થતી હોય, પણ વિડીયો કોલ એ વિડીયો કોલ છે ને મિલન એ મિલન છે. જ્યારે મળે ત્યારે ભાવ અલગ હોય, વાત થતી હોય ત્યારે ભાવ અલગ હોય. પુત્ર જ્યારે વિદેશ ગયો હોય ને વિદેશથી આવવાનો હોય અને કહે કે આ તારીખની ટિકિટ છે, મહિના પહેલાથી તૈયારીઓ શરૂ થઈ જાય, મારો દીકરો આવે છે, મારો દીકરો આવે છે. કેવો એ ભાવ હોય, એ મિલનનો ભાવ, એ મિલનનો ભાવ અક્રૂરજીનો છે. અક્રૂરજી મારે કૃષ્ણના દર્શન કરવાના છે, કનૈયાને મળવાનું છે. કૃષ્ણ આમ કહેશે, કૃષ્ણ આમ કહેશે, આવા ઊભા હશે, આવું બોલશે, સ્વર એમનો આવો હશે, વેશ એમનો આવો હશે. સુંદર મસ્તક પર મોર પંખ, વૈજયંતી માળા, કમરમાં ખોસેલી એ વાંસળી, પગમાં પહેરેલા એ ઝાંઝર, અને ભગવાન શ્યામ સુંદર ઊભા હશે મારું સ્વાગત કરવા. એ ભાવ અક્રૂરજીનો જાણે ભગવાન શ્રી કૃષ્ણએ વાંચી લીધો હોય એમ. જેવા અક્રૂરજી પ્રવેશ કરે, નંદ બાબા યશોદા મૈયા સ્વાગત કરે. પૂછે કૃષ્ણ ક્યાં છે, એટલે કહે કૃષ્ણ ગૌશાળામાં છે. હૃદય આનંદથી ભરાઈ ગયું. અક્રૂરજી કહે હું ત્યાં જઉં છું કૃષ્ણને મળવા. અક્રૂરજી પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ખરેખર પોતાની પ્રિય એવી સ્વર્ણ કપિલા ગાય, જેના માથા પર પ્રભુ હાથ ફેરવી રહ્યા છે, જેના દેહ પર હાથ ફેરવી રહ્યા છે, અક્રૂરજીને જોતા ગાયના નેત્રમાં પણ અશ્રુ આવી ગયા છે. કેમ આવી ગયા છે કે ગાય પણ સમજી ગઈ છે કે અક્રૂરજી અમારા કન્હૈયાને લેવા આવી ગયા છે. વહાલ કરતા કન્હૈયા ઊભા છે ને તે સમયે ઘૂંટણે અક્રૂરજી બેસી જાય. કૃષ્ણ કહીને પોકારે ને પાછળ ફરી કન્હૈયા કહે, અરે કાકાશ્રી, હૃદયથી લગાડી લે. અક્રૂરજીને પ્રણામ કરે, આપ કેમ છો, તબિયત કેમ છે, કુશળ મંગળ સમાચાર પૂછે. અક્રૂરજીને તો જાણે સ્વપ્ન સત્ય થતું હોય એવું દેખાય. આનંદિત થતા ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીનો હાથ પકડીને કક્ષમાં લાવે, બિરાજમાન કરે. બેસીને નંદ બાબા, અક્રૂરજી, ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી વાતો કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. ત્યાં સુધી યશોદા મૈયા ભોજન બનાવે, લાવીને ભોજન પીરસે.
ભોજન કરતા કરતા અક્રૂરજી વિચાર કરે કે આ બરાબર યોગ્ય સમય છે નંદ બાબાને કહેવાનો. યશોદા મૈયા રસોડામાં ગયા છે. શું ભોજન હોય ને ગામડામાં તો ખીર હોય, પૂરી હોય, સરસ મજાનું શાક હોય, રોટલી હોય, એવું સાદું સાદું ભોજન હોય. ખીરની તપેલી લઈને સ્વાગતમાં કે અક્રૂરજીને વધારે ખીર જમાડું, અમારા ગાયના શુદ્ધ દૂધની ખીર છે. અક્રૂરજી શહેરમાં ક્યાં ખાધી હશે? યશોદા મૈયા રસોડામાં જાય ને એ સમયે અક્રૂરજી વાત મૂકે કે હે નંદ મહારાજ, હું તમારા પુત્ર કૃષ્ણ અને બલરામને કંસના આમંત્રણ માટે લેવા આવ્યો છું. નંદ બાબા કહે લેવા એટલે? કઈ મહારાજ, કંસે ઉત્સવ રાખ્યો છે અને ઉત્સવમાં શ્રી કૃષ્ણ અને બલરામને આમંત્રિત કર્યા છે. આપ સર્વ પણ આવી શકો છો, એટલે હું કૃષ્ણ અને બલરામને લેવા આવ્યો છું. ને શબ્દ યશોદા મૈયાના કાનમાં પડે ને રસોડામાંથી ખીરની તપેલી લઈને આવતા મૈયાના હાથમાંથી એ તપેલી છૂટી જાય. નેત્રમાં અશ્રુ, શરીર સ્થિર થઈ ગયું છે, પરસેવાના બિંદુ છવાઈ ગયા છે. બરાબર કદાચ એવી જ અનુભૂતિ થઈ હશે મૈયાને જ્યારે બીપી લો થઈ જાય, ગભરામણ થઈ જાય ને કેવી અનુભૂતિ થાય, એવી અનુભૂતિ મૈયાને થઈ હશે. ભગવાન શ્રી કૃષ્ણ તપેલીનો અવાજ સાંભળે એટલે દોડતા રસોડામાં જાય, મૈયાનો હાથ પકડીને મૈયાને બેસાડે. આમ દુઃખથી, વ્યાકુળતાથી, ક્રોધથી મૈયાના હોઠ ધ્રુજી રહ્યા છે. મૈયા અક્રૂરજીને કહે છે કે ક્યાં લઈ જવો છે મારા કૃષ્ણને? અક્રૂરજી સમજાવતા કહે મૈયા બસ થોડા સમય માટે. કંસના આમંત્રણને કહે એ ક્રૂર, એ પાપી કંસ જ્યારથી મારા કૃષ્ણનો જન્મ થયો છે ત્યારથી રોજ નવા દૈત્યને મોકલે છે, રોજ મારા કૃષ્ણને મારવાનો પ્રયત્ન કરે છે. એ કંસ પાસે હું મારા કૃષ્ણને કેમ મોકલું? યશોદા મૈયાની ચોખ્ખી ના છે. યશોદા મૈયા ઈચ્છતા નથી કે કૃષ્ણ મારાથી દૂર થાય. મૈયાએ ક્યારેક કલ્પના પણ નથી કરી કે કન્હૈયા મને છોડીને જશે. યશોદા મૈયાની વાત સાંભળી નંદ બાબા મૈયાને શાંત કરે. કન્હૈયા મૈયાને કક્ષમાં લઈ જાય એટલામાં નંદ બાબા અને અક્રૂરજી વાત કરે, શું કાર્યક્રમ છે ચર્ચા કરે. નંદ બાબા આજ્ઞા આપે કે ભલે. ભગવાન શ્રી કૃષ્ણ યશોદા મૈયાને સમજાવે, મૈયા કોઈ આમંત્રણ આપે તો આપણે જવું જોઈએ ને, આ તમારા સંસ્કાર છે, તમે મને શીખવ્યું છે. કંસ ભલે ગમે એવો હોય પણ આપણા સંસ્કારમાં એવું નથી આવતું ને. આપે તો મને સામેનાના આમંત્રણને માન આપતા શીખવાડ્યું છે. એટલે મૈયા તમે મને જવાની આજ્ઞા આપો. થોડા જ સમયની અંદર હું પાછો આવી જઈશ. જેવું કાર્ય પૂરું થશે કે હું આવી જઈશ. મૈયા કહે કન્હૈયા તારી ઈચ્છા છે તો તું જા. કન્હૈયા હજી તો નંદ બાબાને કઈ કહેવા જાય. મૈયા ધ્રુસકે ધ્રુસકે રડે, નિદ્રા નથી આવતી, કક્ષમાં આટા મારી રહ્યા છે. અને ત્યારે કન્હૈયા આવી મૈયાના ખોળામાં મસ્તક મૂકીને સૂઈ જાય. મૈયા જલ્દી પાછો આવીશ, જે કાર્ય માટે જઉં છું એ કાર્ય પૂરું થતાના સાથે જલ્દી પાછો આવીશ. દુઃખ જેટલું યશોદા મૈયા અને ગોપીઓને છે ને કદાચ એનાથી વિશેષ કન્હૈયાને છે. અત્યાર સુધી કૃષ્ણ એવી જગ્યાએ છે જ્યાં કૃષ્ણને ગોપ ગોપીઓ, ગ્વાલ બાળકો, યશોદા મૈયા, નંદ બાબા નિષ્કામ પ્રેમ કરે છે. અને હવે કૃષ્ણ એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં બધાને કન્હૈયા પાસે અપેક્ષા છે. બધાને કૃષ્ણ પાસેથી કંઈક ને કંઈક જોઈએ છે. નિસ્વાર્થતાને છોડીને સ્વાર્થના સંસારમાં કૃષ્ણ જઈ રહ્યા છે. માતા પિતા એવું ઈચ્છે ને કે મારું બાળક ક્યારેય મારાથી દૂર ના થાય. બાળક ક્યાંક દૂર જવાની વાત કરે, કંઈક કરવાની વાત કરે એટલે માતા પિતા તરત કહે બેટા સંસાર સારો નથી, આ સંસાર બહુ ખરાબ છે, આ લોકો બહુ ખરાબ છે, આ દુનિયા બહુ ખરાબ છે, આમાં સાચવીને રહેવું પડે, સાચવીને જીવવું પડે. પણ આ ગમે તેવા સંસારનો અનુભવ તો કરવો પડશે ને. અનુભવ કર્યા વગર આપણે આ સંસારમાં કઈ રીતે જીવી શકીશું, કઈ રીતે રહી શકીશું? બાળક આગળ વધવા ઈચ્છે તો બાળકને મોકલવું જોઈએ. પણ પ્રભુનો ત્યાગ કેવો છે! પ્રભુ જે સ્થાન છોડીને ગયા એ સ્થાને પાછા ક્યારેય નથી ફર્યા.